તો આજે તો કરીને કે ખોડિયાર માતાજીની લાપસી અને આવી ગયો સીધો જ મિત્રો આપણે વરસાદ. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારું ફરીથી એક મિની વ્લોગની અંદર. તો આજે તમારે કરવાની છે લાપસી મારા ગામની અંદર. પછી તો મૂકી દીધું મિત્રો આ આંધણમાં મિત્રો ખેતર પાતળની ખીચડી નાખેલી હતી એની પ્રસાદી. અને આ બધું તમે જોઈ શકો છો લાપસી બનાવવા માટે આ રીતનું કંઈક તેલને નાખતા હતા. પછી તો મિત્રો લાપસીનો આંધણ મુકાઈ ગયેલો હતો અને ગળ પર નાખવાનો હતો એટલે ગળ પણ ખાંડતા હતા નીચે. પછી મિત્રો આ છે કે લાપસીનો આંધણ હતો આવી રીતે. અને પછી ફાઇનલ લાપસી બની ગઈ. અને લાપસી પહેલાં કંઈક સોળવું પડે છે તમે જોઈ શકો છો, બાકી તો ખાંગડા થઈ જાય. પછી મારા મિત્રો બધા લાગી જાય કામ કરવા અને મૂકી દીધું સીધું બીજું આંધણ, કેમ કે એક આંધણમાં કંઈ થાય નહીં એટલે મૂકી દીધું સીધું બીજું આંધણ લાપસીનું. પછી તો મિત્રો ચડાવી દીધી ધજા, ખોડિયાર માતાજીની ધજા ચડાવવાની હતી અને જવાનું પણ કરવાનું હતું. આ બધું ભાઈ જોઈતા તો કાજુ બદામ મળતા હતા. પછી તો મિત્રો મૂકી દીધું બીજું આંધણને કરી નાખું જવાનું. ખોડિયાર માતાજીનું જવાનું કરે અને શરૂ કરી દીધું નાના બાળકોને અને વડીલોને પ્રસાદી આપવાનું. અને કહેવામાં આવે છે કે આ લાપસી થાય પછી જ વરસાદ આવે છે. તમે જોઈ શકો છો વરસાદ પણ ચડી ગયેલો હતો આકાશમાં અને બાળકો પણ જમવા આવી ગયેલા હતા, પ્રસાદી લેવા આવી ગયેલા હતા બધા નાના મોટા બાળકો. પછી તો મેં પણ પ્રસાદી લીલા દિન આવી ગયો ઘરે, તો જોયું વરસાદ આવી ગયો. જોઈને મિત્રો લાપસી કરતા જ મિત્રો આવી ગયો વરસાદ.